સુરત એસીબીની ટીમે AHTUના લોકરક્ષક અને વચેટિયાને લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડતા લાંચિયા બાબુઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના AHTUમાં ફરજ બજાવતા લોકરક્ષક ધીરુભાઈ નકાભાઈ ઠાકરિયા વચેટિયા લાંચ લેતા ઝડપાયા। લોકરક્ષક ધીરુભાઈ એક જાગૃત નાગરિકને મસાજ પાર્લરનો વ્યવસાય શરૂ કરવા માટે પ્રોત્સાહન આપ્યું। વ્યવસાય શાંતિપૂર્ણ રીતે ચલાવવા દેવા, પોલીસ દ્વારા કોઈ હેરાનગતિ ન કરવા, કોઈપણ પ્રકારની કાયદેસરની કાર્યવાહી ન કરવાના બદલામાં નાગરિક પાસે 25,000ની લાંચની માંગણી કરી તો બનાવને લઈ એલસીબીમાં ફરિયાદ કરતા આખરે એલસીબીએ છટકો ગોઠવે લોકરક્ષક ધીરુભાઈ ઠાકરિયા અને વચેટિયાના રોનક ત્રિવેદીને ઝડપી પાડી બંનેની સળિયા પાછળ ધકેલ્યા। જી સર શું કહેશો પાના નામે એસીબીએ રિલેટ કરીને પ્રોજેક્ટ પકડી છે? જી, ગતરોજ એસીબી ટોલ ફ્રી નંબર 1064 ઉપર એક જાગૃત નાગરિકનો કોલ મળેલો, જે અન્વયે AHTU ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેરમાં ફરજ બજાવતા ધીરુભાઈ ઠાકરિયા તેમજ એક પ્રજાજન રોનક ત્રિવેદી, જેઓએ આ કામના ફરિયાદીના જોડેથી મસાજ પાર્લરનો ધંધો કરવાના અને તેમાં કોઈ હેરાનગતિ નહીં કરવાના આવેજ પેટે ₹25,000ની માગણી કરેલી અને એ માગણીમાં તેઓ રેડ હેન્ડ પકડાયેલા છે। એ બંને વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।